જય શ્રી કૃષ્ણ. સર્વવ્રતોમાં ઉત્તમ જે 11રસનું વ્રત છે, જેના પાલન માત્રથી બ્રહ્મહત્યા સહિત સમસ્ત પાપોનો નાશ થાય છે. આ વ્રત એટલું પ્રભાવશાળી અને ભાગ્યશાળી છે, જેનું મન, કર્મ, વચન દ્વારા શુદ્ધ ભક્તિભાવથી પાલન કરવામાં આવે તો કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે એક મણ સુવર્ણ દાન કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ 11રસની તિથિ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. તેથી જ આ દિવસે વ્રત, જપ, તપ, દાન, પુણ્ય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની શરણ પ્રાપ્ત થાય છે અને વ્રત કરનાર જીવન મરણના બંધનોમાંથી મુક્તિ મેળવીને અંતે મોક્ષને પામે છે. અને આવી જ પરમ પુણ્યપ્રદાયિની અમાંત કેલેન્ડર અનુસાર ચૈત્ર કૃષ્ણ પક્ષની અને પૂર્ણિમાંત અનુસાર વૈશાખ કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશી ટૂંક જ સમયમાં આવી રહી છે, જેનું શ્રદ્ધાભાવથી જો પાલન કરવામાં આવે તો સમસ્ત પ્રકારના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સમસ્ત પાપોનું શમન કરીને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરાવનારી આ વરુથીની એકાદશી છે. તો ચાલો જલ્દીથી જાણી લઈએ કે આ પાવન એકાદશી ક્યારે આવી રહી છે ને આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં ક્યાં રહેશે, તેમજ આ એકાદશીના પારણા ક્યારે કરવાના રહેશે. તો જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત થઈ શકે. તો પંચાંગ અનુસાર આ એકાદશી 12 એપ્રિલ મોડી રાત્રે 1:16 શરૂ થઈ 13 એપ્રિલ રાત્રે 1:08 સમાપ્ત થઈ જાય છે. તેથી ઉદયાતિથિના અનુસાર ચૈત્ર કૃષ્ણ પક્ષની આ વરુથીની એકાદશી વ્રતનું પાલન 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરવાનું રહેશે. અને આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:50 થી 5:36 રહેશે. તેમજ સવારે ભગવાનની સેવા, પૂજા, મંગળા આરતી કરવા માટે પ્રાતઃ સંધ્યાનો સમય 5:13 થી 6:21 વચ્ચેનો રહેશે. અને આ દિવસે સૂર્યોદય થશે 6:20 તથા સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 7 વાગ્યાનો. તેમજ આ દિવસે બધા જ કાર્યો કરવા માટે શુભ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી 1:06 વચ્ચેનો રહેશે. અને વિજય મુહૂર્તનો સમય બપોરે 2:47 થી 3:37 છે. અને સાંજે દીપદાન માટે ગૌધોલી મુહૂર્તનો સમય 6:58 થી 7:21 વચ્ચેનો રહેશે. અને સાંજે ભગવાનની સેવા, પૂજા, આરતી કરવા માટે સાયં સંધ્યાનો સમય 7 વાગ્યાથી 8:08 વચ્ચેનો રહેશે. અને રાત્રે જપ, તપ, ધ્યાન કરવા માટે નિશિતા મુહૂર્તનો સમય 12:17 થી 1:03 વચ્ચેનો રહેશે. અને આ દિવસે રાહુકાળનો સમય સવારે 7:56 થી 9:31 વચ્ચેનો રહેશે. તો ધ્યાન રાખીને આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કે ધાર્મિક કાર્યનું અનુષ્ઠાન ન કરવા. તો આ છે આવનારી વરુથીની એકાદશીના દિવસના મુહૂર્તો, જેને ધ્યાનમાં રાખી તમે એકાદશી વ્રતનું પાલન નિષ્ઠાપૂર્વક કરી ભગવાનની સેવા, પૂજા શુભ મુહૂર્તમાં કરી શકો છો. તો આ પ્રકારે 13 એપ્રિલ સોમવારના દિવસે પૂરા વિધિ વિધાન સાથે 11રસનું પાલન કરી ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બરાબર જેટલું પુણ્યફળ મેળવી શકાય છે. અને 11રસનું પાલન કરી જો નિર્ધારિત સમય પર પારણા ન થાય તો તેનું પૂર્ણરૂપે પુણ્યફળ પ્રાપ્ત થતું નથી. તેથી 11રસનું વ્રત કરી નિર્ધારિત સમય પર પારણા અવશ્ય કરવા જોઈએ, જેથી પ્રભુ ભક્તિમાં અનેક ગણો વધારો થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની અનુભૂતિ થાય છે. તેથી જ વરુથીની એકાદશી વ્રતના પારણા કરાશે 14 એપ્રિલ મંગળવારના દિવસે સવારે 6:54 થી 10:33 સમયગાળા વચ્ચે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈપણ સ્વરૂપનું પૂજન શ્રદ્ધાભાવથી કરવાથી જીવનમાં સૌભાગ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ, દરિદ્રતા, દુર્ભાગ્ય દૂર કરનારું આ વ્રત છે. શ્રીમદ ભાગવત ગીતાના 3જા અધ્યાય કર્મયોગના અંતિમ શ્લોક 43માં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવતા કહ્યું છે કે હે મહાબાહો અર્જુન, બુદ્ધિથી પણ પર એવા સૂક્ષ્મ, બળ અને અવિનાશી આત્માને જાણીને અને બુદ્ધિ દ્વારા મનને વશમાં કરીને તું આ કામરૂપી દુર્જય શત્રુઓનો નાશ કર. એટલે કે જે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન વિજ્ઞાનને નાશ કરનારા કામ ભાવનાઓનો નાશ કરી એકાગ્રચિત્તે તેમની ભક્તિમાં ધ્યાન ધરે છે, જેના કારણે તે સ્થિર બુદ્ધિવાળો બને છે. કોઈપણ પ્રકારના વિષયોની ચિંતા કર્યા વિના માત્ર મારી ભક્તિમાં પોતાનું મન પૂરવી લે, તેનું અંતર્મન આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. જો અંતર્મન પ્રસન્ન થાય તો મનુષ્યના જીવનમાં દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્ન મને કોઈ પણ કર્મ કરે તેવા મનુષ્યનું અંતર્મન હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં સ્થિર રહે છે.
પરમ આનંદની અનુભૂતિ ભૌતિક સુખ સુવિધાઓથી નથી મળતી, પણ શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી અવશ્ય મળી જાય છે. અને પ્રભુ ભક્તિ કરવાનો એક જ અવસર છે, અને તે છે એકાદશી વ્રતનું પાલન કરવું. આવી શુદ્ધ ભક્તિભાવ આપનારી શુભકારી 11 જે વરુથીની એકાદશી છે, જે 13 એપ્રિલ સોમવારના દિવસે આવી રહી છે. આ એકાદશીના દિવસે વ્રત કરવાથી મનુષ્યને આ લોકમાં તો સુખ મળી જ જાય છે, પરંતુ તે પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. સર્વ પાપોને હરનારી, મુક્તિ અપાવનારી, સૌભાગ્ય અપાવનારી વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ અવતારનું પૂજન કરવાનું મહત્વ છે. પ્રભુ શ્રી નારાયણે વરાહ અવતાર ધારણ કરી સૃષ્ટિની રક્ષા કરી હતી. તેથી આજના દિવસે ભગવાનની સમક્ષ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરી દાન દક્ષિણા આપવાનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે તુલસી માતાની વિશેષ પૂજા, ધૂપ, દીપ આરતી કરાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે, જેમાં સ્વયં શ્રી નારાયણનો વાસ છે. આ દિવસે ઘણા લોકો નિર્જળા ઉપવાસ રાખે છે, તો કેટલાક ફળાહાર, દૂધ, ઉપવાસનું ભોજન લઈને પણ સાચા ભક્તિભાવથી આ વ્રતનું પાલન કરે છે. આ 11 પુણ્યફળ આપનારી છે, જેના પાલનથી સુખ, સમૃદ્ધિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જીવન સુખાકારી બની જાય છે. શ્રી હરિનારાયણની સાથે બધા દેવતાઓ, પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે, અને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રત દરેક માટે ફળદાયી નીવડે છે. તેથી દરેકે એકાદશી વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ, જેથી તે પોતાના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકે અને બધી જ બાધાઓ દૂર થઈને તન મનની ચિંતાઓમાંથી મુક્તિ મેળવીને પરમ આનંદની અનુભૂતિ કરી શકે. તો આ હતી આવનારી ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની 11 વિશેની સંપૂર્ણ માહિતી, અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. અને આવી જ માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી લેજો, અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.